MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં મિનરલ વોટરનું પાણી જોખમી હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે। જગનું મિનરલ પાણી પીનારા લોકો હવે સાવધાન થઈ જાય। મિનરલના નામે વેચાતા જગનું પાણી બગાડી શકે છે તમારું સ્વાસ્થ્ય। મિનરલ જગના વિક્રેતાઓને ત્યાંથી લેવાયેલા પાણીના 20 નમૂના ફેલ ગયા છે। મિનરલ વોટરના નામે મળતું કેરબાનું પાણી આરોગ્ય માટે જોખમી છે, ત્યારે જગના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી। મિનરલ પાણીના જગના વિક્રેતાઓને ત્યાંથી નમૂના પણ લેવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, જણાવશો કે રાજકોટમાં જગનું મિનરલ પાણી જોખમી હોવાનું સામે આવી રહ્યું છે, તપાસમાં કયા કયા ખુલાસા થયા છે? હિરલ, થોડા દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે શહેરમાં જે ડ્રિંકિંગ વોટર વેચતા એટલે કે પાણીના કેરબા વેચતા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે તેનો રિપોર્ટ છે તે સામે આવ્યો છે અને રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે। અત્યાર સુધીની તપાસમાં 20 જેટલા જે ડ્રિંકિંગ વોટર વેચતા વિક્રેતાઓ છે તેના પાણીના નમૂના ફેલ થયા છે, એટલે કે આ પાણી પીવા લાયક નથી। ઉનાળાની સિઝન હોય છે ને તેમાં ઉનાળાની સિઝનમાં અનેક લોકો છે ત્યાં પાણીના કેરબા છે, મોટાભાગે ઓફિસો અને સાથે સાથે દુકાનોમાં આ પાણીનું ઉપયોગ છે તે કરતા હોય છે ને તેની વચ્ચે આ પ્રકારની આ જે નમૂનો છે તે સામે આવ્યો છે। બીજી તરફ હવે આ ડ્રાઈવ છે તે હજુ પણ ચાલુ છે। રાજકોટના જે વેદવાડી વિસ્તાર છે ત્યાં અત્યારે આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। આ જે ડ્રિંકિંગ વોટર છે, શીતલ ડ્રિંકિંગ વોટર નામની જે કંપની છે ત્યાં અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સૌથી ગંભીર અને મહત્વની બાબત એ છે કે જે અહીં ડ્રિંકિંગ વોટર જેમાં લખવામાં આવ્યું છે તે કેરબાની હાલત કયા પ્રકારની છે તે આ દ્રશ્યો છે તેના પરથી તમે સમજી શકો છો। અને આ પ્રકારનું પાણી છે તે લોકોના ઘર સુધી પહોંચે તો તેમના સ્વાસ્થ્ય સાથે કયા પ્રકારના ચેડા થાય તે એક મોટો ગંભીર સવાલ છે। હાલમાં આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે પ્લાન્ટ છે તે હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દાવો છે તે કરવામાં આવ્યો છે ને તેને લઈને જ હાલમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। ઉનાળાના દિવસોમાં અનેક લોકો છે તે આ પ્રકારનું પાણી છે તે પીતા હોય છે ને સીધું પાઇપ મારફતે આ પાણી છે તે કેરબામાં ભરવામાં આવતું હોય છે ને આ કેરબો છે તે લોકો વપરાશ માટે ઉપયોગ છે તે કરતા હોય છે, ત્યારે તેને લઈને તપાસ થવી ખૂબ જ જરૂરી છે ને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટેની આ કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપણે જે આરોગ્ય અધિકારી છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। વાકાણી સાહેબ, શું કહેશો? જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, 20 જેટલા વિભાગોમાં અલગ અલગ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે, કયા પ્રકારની આ તપાસ છે? 20 જેટલા યુનિટ જે છે એમાં આપણે પાણીના સેમ્પલ જે છે નમૂના લેવામાં આવ્યા હતા। 20 જેટલામાં માત્ર 3 જેવા એકમો જે છે 3 જેવા એકમો નીકળ્યા હતા કે જેમાં સેટિસ્ફેક્ટરી આપણને રિઝલ્ટ મળેલું હતું। એની સિવાયના 17 એકમો જે છે એમાં ઇન્ટરમીડિયેટ અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળતા તમામને પાણી વિતરણ બંધ કરવા માટેની સૂચના જે છે આપવામાં આવેલી હતી। સર, આ પાણી છે આ કેટલું સ્વાસ્થ્ય માટે જોખમકારક હોય છે? ખાસ કરીને પાણીની અંદર બેક્ટેરિયાની માત્રા જે છે એ નહિવત હોવી જોઈએ। આ ભાઈ જે છે એમની ઇન્ટરમીડિયેટ બેક્ટેરિયાની માત્રા છે એ જોવા મળેલ છે। અમને એમણે પાણીનું વિતરણ બંધ કરવા માટેની તાકીદ આપવામાં હોવા છતાં આજે શું નુકસાન કરે? ખાસ કરીને ઝાડા ઉલટી ઉપરાંત મરડો અને ટાઇફોઇડ જેવા રોગો જે છે આ પાણી પીવાથી નોતરી શકાય છે। સ્પષ્ટપણે એટલે પાણીજન્ય રોગ છે તે થઈ શકે છે। આપણી સાથે જે ફેક્ટરીના માલિક છે, સર શું કહેશો? તમારો શું દાવો છે? આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે આ બેક્ટેરિયા યુક્ત પાણી છે ને આ પાણી છે તે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે। જો મારું બીજા બધા કરતાં ઘણું સારું છે ને ખોટી રીતના આક્ષેપ થયેલા છે। ખોટું સેમ્પલ લઈને મારું ખાલી 5 ઇન્ટરમીડિયેટ જ આવેલું છે ને બાકી અનસેટિસ્ફેક્ટરીમાં તો આવી રીતના ખોટી રીતના આક્ષેપ બધા થાય છે। આ પાંચ છે એટલે આ સારું પાણી છે કે નુકસાન કરતા પાણી છે? તમે જ વાંચી લ્યો। પણ તમે કહો, મને ટેકનિકલ નો ખબર પડે, મારો વિષય નથી। તમે કહો શું આમાં ટેકનિકલ શું હોય છે? ઇન્ટરમીડિયેટ નો શું મતલબ છે? શું હોય છે મને કહો। તમે ખ્યાલ હોય ને એજ્યુકેટ તમે પ્રેસમાં તમે પૂછું છું એનો જવાબ આપો, મને સવાલ ન કરો। મને નથી ખબર। આ પાણી અહીં આવો, આ કેરબો ક્યાં ઉપયોગ કરો છો? ક્યાં પીવામાં હે આમાં લખ્યું છે? તમે ઉપર લખેલો હોય ભૂસાઈ જાય ક્યાં લખ્યું છે? હાલો એકમાં ભૂસાઈ ગયું। અહીં આવો, મારી સાથે આવો। અહીંયા આ ક્યાં લખ્યું છે? આ બીજો કેરબો છે, આમાં ક્યાં લખ્યું છે?
બધા ક્યાં તમે દેવાય નથી ગયા ને. આ ત્રીજો કેરબો છે, અહીંયા ક્યાં લખ્યું હા છે? અમે દેતાય નથી, આ પહેલા છે. રીતના તમે પોતાનો લૂલો બચાવ કરો છો, લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાશો તો કોની જવાબદારી થશે? હવે તમે ખોટું વસ્તુ દેખાડીને તો સાચી મને દેખાડો, ક્યાં છે સાદી? તમારો પ્લાન્ટ બતાડો. સાચું સાંભળવા તમે માંગતા નથી. પ્લાન્ટ બતાડો, હું સાંભળો. તમારો પ્લાન્ટ બતાડો, ક્યાં છે તમારો પ્લાન્ટ? પ્લાન્ટ અમે બીજેથી ઉપર લઈ જઈએ ભાઈ, હવે તમે મૂકો ને. સ્પષ્ટપણે એટલે જે પ્રકારના તમે જોઈ રહ્યા છો કે આયોજક છે, મેન જે સંચાલક છે તે પોતાનો બચાવ છે તે કરી રહ્યો છે, દાવો કરી રહ્યો છે કે આ તમામ પાણી છે તે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં ઉપયોગ કરે છે, પરંતુ જે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે. આ તમે જુઓ, આટલી અનહાઇજેનિક કન્ડિશન હોય ને આ પ્રકારનું પાણી લોકોના ઘરમાં જાય, લોકોના પેટમાં જાય તો તેમની સાથે શું થાય? હવે હું હિરલ આપને એ પ્લાન્ટ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં આ પાણી છે તે જે આપવામાં આવી રહ્યું છે પાણી, ત્યાંથી પ્લાન્ટની આ એટલી અનહાઇજેનિક કન્ડિશન છે. તે કન્ડિશનમાં અત્યારે આ પ્લાન્ટ છે તે ઊભો છે ને તેમ છતાં આયોજક છે, મીન્સ કે જે અહીંનો સંચાલક છે તેમના દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ લોકોને પાણી છે તે યોગ્ય પાણી છે તે આપી રહ્યું છે. તમે આ દ્રશ્ય જુઓ કે એ હું દ્રશ્ય બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે તમને એ જગ્યાના દ્રશ્ય બતાવવા માંગે. તમે જુઓ, લોકોના પેટમાં અહીંથી પાણી છે. આ જે પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો, આ પ્લાન્ટમાંથી આટલી અનહાઇજેનિક કન્ડિશનમાં પાણી છે તે તૈયાર કરવામાં આવે છે અને આ પાણી છે તે સીધું લોકોના પેટમાં, લોકોના સ્વાસ્થ્યમાં છે તે જઈ રહ્યું છે. તમે જુઓ, પ્લાન્ટની જે પ્રકારની દુર્દશા છે તે અત્યંત કંગાળ છે, અત્યંત ખરાબ છે. તમે જુઓ, જે ફિલ્ટર પ્લાન્ટમાંથી આ ફિલ્ટર થઈ રહ્યું છે ત્યાં કેટલો સેવાળ છે તે જોવા મળી રહ્યો છે. તમે જુઓ, અને જે અહીંના જે શીતલ મિનરલ વોટરના સંચાલક છે તેમના દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનું પાણી છે તે અન્ય લોકો છે તેમના કરતાં સારી ગુણવત્તાનું છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે આવું પાણી પીવાથી લોકોને પાણીજન્ય રોગચાળો થવાની પૂરેપૂરી શક્યતા છે. તમે બીજો પ્લાન્ટ જુઓ, બીજો પ્લાન્ટ છે તેમાં પણ આ જ પ્રકારની કન્ડિશન છે, આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે અને એક પ્રકારનો સેવાળ છે તે બાજી ગયો છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. સંભવત આ યુનિટ છે તેને સીલ કરવા સુધીની કામગીરી છે તે કરવામાં આવશે, પરંતુ બીજી તરફ જે શીતલ મિનરલ વોટરના સંચાલક છે તેમના દ્વારા જે પોતાનો લૂલો બચાવ છે તે કરવામાં આવી રહ્યું છે ને ક્યાંક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. શું આવું પાણી છે તે રાજકોટ શહેરના લોકો પી રહ્યા છે ડ્રિંકિંગ વોટર? કારણ કે સામાન્યતઃ જે 90% ઓફિસો, દુકાનો છે તેમાં આ જ પ્રકારનું ડ્રિંકિંગ વોટર છે તે જતું હોય છે અને ઉનાળામાં તેનો વધારે પ્રમાણમાં વપરાશ છે તે થતો હોય છે. ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી થશે કે આગામી દિવસોમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટેની તકેદારી છે તે રાખવામાં આવશે. બીજી મહત્વની વાત કે અત્યાર સુધીમાં જે સામે આવ્યું છે કે ડ્રિંકિંગ વોટરના જેટલા પણ સંચાલકો છે તે સંચાલકો ભળતા નામ છે તે રાખી દેતા હોય છે. આજે શીતળ ડ્રિંકિંગ વોટર છે ને એ પ્લાન્ટ છે તે બંધ કરવાનો આદેશ આપ્યા બાદ બીજે દિવસે ફરી XYZ નામની પેઢી છે તે શરૂ કરી દેતા હોય છે ને આ જ પ્રકારે આરોગ્ય વિભાગની કાર્યવાહીથી છટકતા હોય છે. ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે. જી બિલકુલ મોહિત, તમામ માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટથી આપણે દ્રશ્યો જોયા કે જ્યાં શીતલ ડ્રિંકિંગ વોટર નામનો જે પ્લાન્ટ આવેલો છે ત્યાં ઘોર બેદરકારી સામે આવી છે. અનહાઇજેનિક પરિસ્થિતિમાં આ સમગ્ર પ્લાન્ટ જોવા મળે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH